નમસ્કાર. ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 2 ભિક્ષાપાત્ર આપણે શીખી ગયા છીએ. આજે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. પાઠ 2 ભિક્ષાપાત્ર એની આપણે એક્સરસાઇઝ જોઈશું. સૌથી પહેલાં શબ્દાર્થ જોઈએ તો નિર્ધન એટલે ગરીબ, પુઅર. દુકાળ વરસાદ ન પડવો, દ્રોટ. વેરો કર, ટેક્સ. પાત્ર વાસણ, વેઝલ. ભંડાર ખજાનો, ટ્રેઝર. કૃપા દયા, કાઇન્ડનેસ. નિશ્ચય નિર્ધાર, ડિસિઝન. વ્યાકુળ વ્યગ્ર, ડિસ્ટર્બ. ભિક્ષા ભીખ, બેગિંગ. આજ્ઞા આદેશ, ઓર્ડર. ઉદ્ધાર ભલું, બેનેવોલેન્ટ. હવે રૂઢિપ્રયોગ જોઈએ. ભાગ્યના માર્યા હોવું, નસીબ સારું ન હોવું. રસ કસ સુકાઈ જવા, હરિયાળી દૂર થઈ જવી. પાઠમાં આવેલા અઘરા શબ્દો: પૃથ્વી, વિનમ્રતા, પરિવાર, ભિક્ષાપાત્ર, તિરાડ, સેનાપતિ, શિષ્ય. આશીર્વાદ, વ્યાકુળ, દુકાળ, પીડિત, નિશ્ચય. તમે અત્યારે જે નોટબુકમાં લખો છો તેમાં ખાલી શબ્દાર્થ લખવાના છે તમારે. શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને અઘરા શબ્દ, આટલી 3 વસ્તુ તમારે નોટબુકમાં લખવાની છે. પ્રશ્નોના જવાબ ને એ બધું હું પછી તમને લખાવીશ. સૌથી પહેલાં આપણે જોઈએ મૌખિક. એ તમારે ખાલી સાંભળવાના છે પ્રશ્નોના જવાબ, પછી હું તમને લખાવીશ. પહેલો પ્રશ્ન: પશુ પક્ષી અને લોકો વ્યાકુળ કેમ હતા? તો એનો જવાબ છે નગરમાં 2-3 વર્ષોથી દુકાળ પડ્યો હતો. ઝાડ પાન સુકાઈ ગયા હતા. જમીનમાં તિરાડ પડી ગઈ હતી. પાણીનું ટીપું પણ મળતું ન હતું. આથી પશુ પક્ષી અને લોકો વ્યાકુળ હતા. બીજો પ્રશ્ન: નગરવાસીઓની સ્થિતિ જોઈને ભગવાન બુદ્ધે શું કર્યું? તો જવાબ છે નગરવાસીઓની સ્થિતિ જોઈને ભગવાન બુદ્ધે પોતાના ભક્તો નગરધનવાનોને બોલાવવા કહ્યું, જેથી તેઓ ગરીબ નગરજનોની મદદ કરી શકે. ત્રીજો પ્રશ્ન: દરેક જણને અનાજ પહોંચાડવાની જવાબદારી કોણે ઉપાડી? તો જવાબ છે દરેક જણને અનાજ પહોંચાડવાની જવાબદારી ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય અનાથપિંડળની પુત્રી સુપ્રિયાએ ઉપાડી. ચોથો પ્રશ્ન: ભગવાન બુદ્ધે સુપ્રિયાને કેવા આશીર્વાદ આપ્યા? જવાબ છે ભગવાન બુદ્ધે સુપ્રિયાને તેનો નિશ્ચય પાર પડે તેવા આશીર્વાદ આપ્યા. હવે લિખિત પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે: ભગવાન બુદ્ધે ધનવાન લોકોને કયો પ્રશ્ન પૂછ્યો? જવાબ છે ભગવાન બુદ્ધે ધનવાન લોકોને પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોણ કોણ ભૂખ્યા લોકોને અનાજ આપવા તૈયાર છે? બીજો પ્રશ્ન: રત્નાકર શેઠે બુદ્ધને શો જવાબ આપ્યો? જવાબ છે રત્નાકર શેઠે ભગવાન બુદ્ધને કહ્યું કે આટલા બધા માણસોને અનાજ પહોંચાડવાની શક્તિ મારામાં નથી. ત્રીજો પ્રશ્ન: સુપ્રિયા કોણ હતી? એણે ભગવાન બુદ્ધને શું કહ્યું? જવાબ છે સુપ્રિયા ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય અનાથપિંડળની પુત્રી હતી. તેણે ભગવાન બુદ્ધને કહ્યું કે આ તુચ્છ સેવિકા આપની આજ્ઞાનું પાલન કરશે. દુકાળ પીડિતોને અનાજ પહોંચાડવાની જવાબદારી હું લઉં છું. સુપ્રિયાની વાત સાંભળી. ચોથો પ્રશ્ન: સુપ્રિયાની વાત સાંભળી ને ધનવાન લોકોએ શું કહ્યું? તો સુપ્રિયાની વાત સાંભળીને ધનવાનોમાંથી કેટલાક ગુસ્સે થયા, કેટલાકને તે ગાંડી લાગી, કોઈકે મસ્કરી કરી. વળી કોઈએ કહ્યું કે તારા ઘરમાં અનાજના ફાંફા છે અને આટલી મોટી જવાબદારી લે છે. શું તારા ઘરમાં અનાજના ભંડાર ભરેલા છે? હવે આપણે
બીજો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો. તો શેઠ ધર્મપાલને દુકાળ સિવાય બીજી શેની ચિંતા હતી? ઓપ્શન છે ભૂખ અને તરસથી વ્યાકુળ પક્ષીઓની, રાજ્યને કરવેરો ચૂકવવાની, છોકરાઓના ભણતરની, કે દરેક માણસને અનાજ પહોંચાડવાની. સાચો જવાબ છે રાજ્યને કરવેરો ચૂકવવાની. પાઠમાં તથાગત શબ્દ કોના માટે વપરાયો છે? સેનાપતિ જયસેન, ધર્મપાલ, મહાત્મા બુદ્ધ કે અનાથ પિંડર? સાચો જવાબ છે મહાત્મા બુદ્ધ. અનાથ પિંડર કોણ હતો? સુપ્રિયાના પિતા, સેનાપતિ, નગર શેઠ કે રાજા? તો સાચો જવાબ છે સુપ્રિયાના પિતા. હવે આપણે શીખા છે લિંગ. તો લિંગ બદલો. યુવક, યુવતી, સેવક, સેવિકા, શેઠ, શેઠાણી, શિષ્ય, શિષ્યા, સ્ત્રી, પુરુષ. હવે આપણે સમાનાર્થી શબ્દ આમાંથી શોધીને લખવાના છે. તો શક્તિ એમાં તાકાત થશે, શ્રીમંતનું ધનવાન થશે, પક્ષી પંખી, પૃથ્વી ધરતી, ઘર ગૃહ, ચરણ પગ, પાંદડું એટલે પર્ણ. હવે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે, જવાબ લખવાનો છે. પહેલો ઉદાહરણ છે મધુર ગીત. તો શેઠ કેવા છે? ધનવાન શેઠ. ખેતર લીલું ખેતર, સ્ત્રી નિર્ધન સ્ત્રી, અવાજ વિનમ્ર અવાજ, નગર મોટું નગર. એવી રીતે હવે વચન બદલો. સ્ત્રી સ્ત્રીઓ, પશુ પશુઓ, સેનાપતિ સેનાપતિઓ, શહેર શહેરો, વરસ વર્ષો, ખેતર ખેતરો. તો આપણે આ એક્સરસાઇઝ જોઈ. એમાંથી તમારે કશું લખવાનું નથી, ખાલી શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને અઘરા શબ્દ આ 3 વસ્તુ જ નોટબુકમાં લખવાની છે. અત્યારે તમે જે નોટબુકમાં લખો છો તેમાં. પછી ફરીથી આપણે એ બધું આ ક્વેશ્ચન આન્સર ને બધું ફરીથી આપણે લખશું પછી.